એક પ્રાઇવેટ કંપનીમાં રોજગાર ભરતી મેળો હોય છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાત સરકારની ઊંઘ ઉડી જાય છે અને દાવા કરવામાં આવે છે કે ગુજરાતમાં બેરોજગારી છે તે ચરમસીમા પર છે અને આજે મામલે સરકારે તેની સ્પષ્ટતા કરવી પડી છે અને આરોગ્ય અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સામે આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અંકલેશ્વરની થર્મેક્સ કંપનીમાં કેટલાક ઉમેદવારો પોતાની નોકરી માટે અરજી આપવા આવ્યા હતા અને ઇન્ટરવ્યૂ પણ ત્યાં આપવાનું હતું। આજે ભરતી બહાર પડી હતી તેમાં વાત આવતી હતી કે 10 જેટલી સીટો માટે આ ભરતી હતી, પરંતુ ત્યાં જે સોશિયલ મીડિયામાં જે આ વિડીયો જોઈ રહ્યા છો તે મુજબ આ સંખ્યા છે તે હજારોમાં હતી તેવી વાતો વહેતી થઈ હતી। આ મામલો ન માત્ર ગુજરાત પરંતુ કેન્દ્ર સુધી પહોંચ્યો હતો અને રાજનીતિ પણ ખૂબ ગરમાઈ હતી। આ મામલે છે ગુજરાત સરકાર ભીંસમાં મુકાઈ હતી અને વિરોધ પક્ષના લોકો વારંવાર સરકાર પર પ્રહાર કરતા હતા કે ગુજરાતમાં બેરોજગારી છે તે પુષ્કળ પ્રમાણમાં છે અને રાજ્ય સરકાર અહીંના લોકોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે। આવા સતત વિરોધ પક્ષ આરોપ લગાવી રહ્યા હતા અને તેના વચ્ચે આજે સરકારના પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સામે આવ્યા છે અને આ ઘટનાને લઈને તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો। હકીકતમાં તો જે કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારી માટે જે વેકેન્સીઝ બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક પોસ્ટો માટે લગભગ 3 વર્ષથી 10 વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો। એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે, નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું। એટલે એ લોકો રોજગાર વિહીણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે। જેટલા પણ 1000 હોય 900 હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો જ ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે, કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા। કોઈ તલાટીની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ પ્રાઇમરી શિક્ષકની નોકરીમાં ગોઠવાયું હોય, કોઈ ફોરેસ્ટ ગાર્ડની નોકરીમાં ગોઠવાયું હોય અને સરકાર એના પછી કોઈ નવી જાહેરાત આપે અને એ નવી જાહેરાતની અંદર એના કરતાં વધારે ઉચ્ચ કક્ષાની લાયકાતવાળી નોકરી હોય તો સ્વાભાવિક છે જે લોકો નોકરીઓમાં ગોઠવાયા હોય કે ખાનગી કોઈ જગ્યાએ ગોઠવાયા હોય એ લોકો પણ આમાં પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકો ભાગ લેતા હોય છે અને એ વધારે બેટર ઓપોર્ચ્યુનિટી માટેની તક એ ઝડપવાની કોશિશ કરતા હોય છે। એના કારણે ક્યાંક સરકારની અંદર પણ ક્યાંક મોટી સંખ્યામાં અરજીઓ થાય તો એનું એકમાત્ર કારણ આ જ છે અને આખા દેશની અંદર રોજગાર આપવામાં સૌથી જો કોઈ પ્રથમ રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય છે। લગભગ દેશમાં 3.7ની જગ્યાએ 1.7 એ ગુજરાતનો એ રેશિયો છે, એની ટકાવારી છે રોજગારમાં। એટલે સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે, પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે, કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે અને એમાં સમજ વગર, સમજણ વગર, જાહેરાત જોયા વગર કે કેવા ઉમેદવારને બોલાવ્યા છે, એવા ઉમેદવારો જે ગયા કે જે અનુભવવાળા હતા અને એને બેરોજગારી સાથે સાંકળી લીધું। બહુ દુઃખદ બાબત છે। આજે રાજ્ય દર વર્ષે 2,95,000 જેવા રોજગાર આપણે આપી ચૂક્યા છીએ અને છેલ્લા 5 વર્ષમાં 15 લાખ જેવા રોજગારો આપણે આપી ચૂક્યા છીએ। ત્યારે આ કોંગ્રેસ દ્વારા જે આખી વાત સમગ્ર દેશ સુધી મૂકવાનો જે પ્રયત્ન થયો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા એ વખોડવાને લાયક છે। હકીકતમાં કોઈ પણ વિષય વસ્તુની ગહેરાઈમાં ગયા સિવાય જે રીતના ટ્વીટ અથવા તો જે રીતના પ્રેસ મીડિયામાં એ લોકોએ આ જાહેરાતો કરી છે અને જે રીતના ઇન્ટરવ્યૂ આપ્યા છે, જે રીતની બાઇટ આપી છે, સોશિયલ મીડિયા કેમ્પેન પણ ચલાવ્યું છે,
મને લાગે છે કે આ કોંગ્રેસીઓનો હેતુ એકમાત્ર પ્રગતિના પંથ ઉપર રહેલા ગુજરાતને બદનામ કરવા સિવાયનો કોઈ વિષય નથી ને આ ટ્રેન્ડ આજનો નહીં વર્ષોથી ચાલુ છે. પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને મોદી સાહેબનું ગુજરાત કહેવાય છે, ભાજપનો ગઢ ગુજરાત કહેવાય છે. એમાં કઈ રીતે પેસવું એની આ મથામણ છે. બાકી ગુજરાતના લોકોને પણ ખબર છે કે છેલ્લા 24 વર્ષમાં ગુજરાતમાં જે મળ્યું છે, અન્ય રાજ્યોમાં પણ હવે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે ત્યાં મળતું થયું છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કોંગ્રેસી મિત્રોને કે મહેરબાની કરી અને ગુજરાતને બદનામ કરવાનું તમે બંધ કરો. જે પ્રકારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું તે મુજબ કે ગુજરાતને બદનામ કરવા માટે કોંગ્રેસ સમયાંતરે આવા કામ કરતી હોય છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રોજગાર છે, પરંતુ કોંગ્રેસને આવી રાજનીતિ કરવાની આદત છે તેમ કહી તેમણે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો. કેમ કે કોંગ્રેસે આ મુદ્દો ગુજરાતમાં ઉઠાવ્યો હતો અને તેના પડઘા પણ ખૂબ પડ્યા હતા. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.